નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ 4,67,11,738ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ત્યારે સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદેથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે। આવા ઝડપાયેલા વિદેશી દારૂનો કાયદાકીય રીતે પ્રમાણે નાશ કરાતો હોય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાનવડ, રંગપુર, કદવાલ, સોસ, કવાડ, જેતપુર, પાવી તેમજ કરાલી પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। મુકેશ જે રાઠવા, કલમયુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।